સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નાની મોટી ભૂલોને આધારે અથવા માત્ર શંકાને આધારે રજિસ્ટર્ડ સેલ્સ ડીડને અમાન્ય ગણી શકાય નહીં। સુપ્રીમ કોર્ટે સામાન્ય લોકો માટે એક બહુ જ મહત્વનો ચુકાદો આપ્યો છે। આ તમારે ખાસ સાંભળવા જેવો છે, કારણ કે આ ચુકાદો તમને પણ અસર કરી શકે એમ છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નાની મોટી ભૂલોને આધારે અથવા માત્ર શંકાને આધારે રજિસ્ટર્ડ સેલ્સ ડીડને અમાન્ય ગણી શકાય નહીં। અને આ એક કેસની અંદર જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને એની અંદર જે સુપ્રીમ કોર્ટે વાત કરી છે એ તમને જાણવા જેવી છે, કારણ કે ઘણી વખત નાની મોટી બાબતોમાં તમારા સેલ્સ ડીડ છે એ રિજેક્ટ થઈ જાય છે, તો આ તમને કામ લાગી શકે એમ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ આવ્યો અને આ કેસ છે ઉત્તરાખંડ। એ વખતે ઉત્તર પ્રદેશનો ભાગ હતો અને ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાનું એક ગામ છે। ત્યાં વર્ષ 1957માં લગભગ 15 વીઘા જેટલી જમીન છે એ રજિસ્ટર્ડ સેલ ડીડ દ્વારા વેચવામાં આવી હતી અને ખરીદનાર એ વખતે માઇનોર હતા, સગીર હતા અને એમના વતી જમીન ખરીદવામાં આવી હતી। અને લગભગ 38 વર્ષ પછી એટલે કે 1995માં જે વ્યક્તિ સેલ્સ ડીડમાં સાક્ષી તરીકે નોંધાયેલા હતા એમણે કોર્ટની અંદર જુદું ગામ ગણાવ્યું હતું। એટલે સેલ્સ ડીડની અંદર ગામનું નામ લખેલું હતું નિહાંડપુરી સુથારી અને કોર્ટની અંદર સાક્ષીએ એવું કીધું કે નાસિરપુરા કુલા ગામ। એટલે ગામનું જે નામ હતું એની અંદર થોડો તફાવત આવી ગયો અને નીચલી કોર્ટ અને હાઈકોર્ટ એણે આ તફાવતને કારણે સેલ ડીડ પર શંકા થાય છે એમ કરીને ખરીદનારનો જે દાવો હતો એ ફગાવી દીધો હતો। એટલે જે અરજદાર છે એ પછી સુપ્રીમ કોર્ટની અંદર ગયા અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ તમારે બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે। સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જો વેચાણ દસ્તાવેજ યોગ્ય રીતે રજિસ્ટર્ડ થયો હોય તો કાયદો માને છે કે એ સાચો છે। જો કોઈ વ્યક્તિ એને ખોટો કહેતો હોય તો પુરાવા આપવાની જવાબદારી એ વ્યક્તિની છે કે જે ખોટું કહેતું હોય। માત્ર શંકાને આધારે રજિસ્ટર્ડ ડીડ રદ કરી શકાય નહીં, અમાન્ય ગણાવી શકાય નહીં। જો વર્ષો પછી કોઈ સાક્ષી ગામનું નામ થોડું અલગ કહે અથવા નામની અંદર તફાવત આવે તો તેનાથી આખી સેલ્સ ડીડ ખોટી છે એવું કહી શકાય નહીં અને આવા નાના નાના જે તફાવતો છે એ સ્વાભાવિક હોઈ શકે છે। સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વની વાત પણ કરી છે કે ઘણા લોકો એવું માને છે કે દસ્તાવેજમાં સાક્ષીની સહી ખૂબ જ જરૂરી છે, પરંતુ અહીંયા આગળ સુપ્રીમ કોર્ટે મહત્ત્વની વાત કરી કે કાયદા પ્રમાણે વિલ કરવાનું હોય, ગિફ્ટ ડીડ કરવાની હોય તો સાક્ષીની સહી જરૂરી હોય છે, સાક્ષી જરૂરી હોય છે। જ્યારે સેલ ડીડ કરવાની હોય ત્યારે કાનૂની રીતે સાક્ષીની જરૂર નથી। બીજું સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે જો કોઈ કહે કે આ દસ્તાવેજ નકલી છે, છેતરપિંડી અથવા દબાણથી સહી કરીને બનાવવામાં આવેલો છે તો એના માટે મજબૂત અને સ્પષ્ટ પુરાવા આપવા પડશે। માત્ર શંકા છે કે આ છેતરપિંડીથી, બનાવટથી, નકલી દસ્તાવેજ કે દબાણથી બનાવેલો છે એવી શંકા છે એ આધારે ચાલશે નહીં। એટલે તમે જ્યારે એવો દાવો કરશો કે આ દસ્તાવેજ નકલી છે, કોઈએ દબાણથી સહી કરાવી છે, છેતરપિંડીથી બનાવવામાં આવ્યો છે, તો એના માટે મજબૂત પુરાવા રજૂ કરવા પડશે। સુપ્રીમ કોર્ટે આ કેસની અંદર હાઈકોર્ટ અને નીચલી કોર્ટના તમામ નિર્ણયો રદ કરી દીધા
અને ખરીદદારના જે વારસદારો છે એમને જમીનના કાયદેસર માલિક ગણાવ્યા અને સરકારના રેવન્યુ વિભાગને રેકોર્ડની અંદર નામ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો. એટલે 69 વર્ષ જૂનો વિવાદનો અંત આવ્યો. પણ આની અંદર એક વાત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી છે, એ સમજી લેવા જેવી છે કે આ ચુકાદો રજિસ્ટર્ડ સેલ ડીડની માન્યતાને મજબૂત તો કરે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે દરેક સેલ ડીડથી માલિકીનો દરેક વિવાદ સમાપ્ત થઈ જશે. જો દસ્તાવેજ છેતરપિંડીથી બનાવ્યો હોય અથવા વેચનારની પાસે માલિકી હક જ નહીં હોય, એવા ગંભીર મુદ્દા જો સાબિત થાય તો કોર્ટ એના માટે અલગ નિર્ણય લઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.